ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મેદાનમાં આવે છે અને કહે છે કે તેમના વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડા છે તે કોઈ પણ ભોગે એસપી બંધ કરાવે, કેમ કે બુટલેગરો બેફામ બન્યા છે અને ખેડૂતો પર હુમલા કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દેશી વિદેશી દારૂનું વેચાણ સતત થતું રહેતું હોય છે અને કેટલાક કિસ્સામાં બુટલેગરો ત્યાં સુધી છાકટા બની જાય છે કે સ્થાનિકો છે તેમના પર જીવલેણ હુમલો કરતા પણ તે પાછા નથી પડતા। અને આવી જ ઘટના અમરેલીથી સામે આવી છે, જેમાં અમરેલીના ધારીના આ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ છે તેનું બેફામ વેચાણ થઈ રહ્યું છે। દારૂ લોકો પીવે છે, ત્યાર પછી ખેડૂતો પર હુમલો કરે છે। મામલો હવે તૂલ પકડી રહ્યો છે અને તેમણે મામલતદારને આવેદન પત્ર પણ આપ્યું છે। સ્થાનિકોનો પણ આક્રોશ છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જેવી કાકડિયા પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ આ મામલે વિગતો આપી છે। માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ। અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય। મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે। કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય। વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય। અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ એ નાથી એને મળી રહે। એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે। પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે। એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ। સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસ છે। માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ-છેલમ છે, આખી વિધાનસભામાં પગલાં લેવાશે? આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું। કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ। આમ ધારીમાં સમયાંતરે જે પ્રકારે દેશી વિદેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને તેને લઈને હવે ખેડૂતો પર જે પ્રકારના હુમલા થઈ રહ્યા છે તેને લઈને ભાજપના ધારાસભ્ય પણ આક્રોશિત થયા છે, સ્થાનિકો પણ આક્રોશિત થયા છે અને ધંધા બંધ કરાવવાની પણ તેમણે ચીમકી આપી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।